નમસ્કાર, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. હું છું ધ્રુવીલ સર અને ધોરણ 10 માં ભણતા દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો અને ગુજરાતભરના શિક્ષકો મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. બધાને ખબર છે કે ધ્રુવીલ સર એક સંકલ્પ લઈને આગળ વધેલા છે કે ગુજરાતનો દરેકે દરેક બાળક વિજ્ઞાનમાં MCQ માં 24 માંથી 24 લાવે. ઓકે, તો લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરેલી કે પેપર નંબર 5 માં સેક્શન 8 ઇન ડિટેલ મેં ભણાવેલું, ઘણા મેં સ્ટાર કરેલા, મેન્ડલ વાળા પ્રયોગોની વાત કરેલી કે આમાંથી MCQ આવશે. આજે મારે એ જ પેપરના એટલે કે પેપર નંબર 5 માં સેક્શન BCD માં આવતા દાખલા, કેસ સ્ટડી કે જે આકૃતિ વાળા પ્રશ્નો હોય એની મારે વાત કરવાની છે. તો લેટ્સ સ્ટાર્ટ. શરૂ કરું બેટા એના પહેલા તમને બધાને ખબર છે જ્ઞાનજ્યોતના છોકરાઓ બૂમ પડાવે છે. વાત કરું પૂર્વેશને, એક્સપેરિમેન્ટલમાં ચોથો નંબર છે, 94.58% મેળવેલા છે. મેથ્સમાં વાત કરું તો 75, 80 માંથી અહીંયા લખેલું છે 80 માંથી 75, સાયન્સમાં 78 માર્ક્સ, ઇંગ્લિશમાં 75 માર્ક્સ, એસએસમાં 80 માર્ક્સ, ગુજરાતીમાં 70 અને સંસ્કૃતમાં 76. જો તમે પણ આવું એજ્યુકેશન મેળવવા ઈચ્છતા હોય, આવો અભ્યાસ કરવા ઈચ્છતા હોય, જો તમે મારા વિડીયો જોતા હોય પણ હવે તો સમય આવી ગયો છે બોર્ડની પરીક્ષાનો, જો તમે મારી પાસે નથી ભણી શક્યા પણ તમારા જે મિત્રો છે જે 8મામાં ભણે છે, 9મામાં ભણે છે એ લોકોને ખાસ જણાવી દો કે તું જ્ઞાનજ્યોતમાં જોડાઈ જ જાય. કારણ કે અહીંયા ધ્રુવીલ સર અને કૌશિક સરની ટીમ એકદમ મજબૂત છે, વેલ નોન છે. એમને ખબર છે કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન આવશે અને એ લેવલની અમે બાળકોને અમારા ઓફલાઈન સેન્ટરમાં અમે મહેનત કરાવતા હોઈએ છીએ. ઓકે, તો આજે આપણે સમય બગાડ્યા વગર આપણે શરૂ કરીએ. લેટ્સ સ્ટાર્ટ. ચલો, પહેલા વાત કરીએ સૌપ્રથમ ચલો પેપર નંબર 5 માં આપણે વાત કરવાની છે 25મો પ્રશ્ન. આવા બધા પ્રશ્નો ખાસ આવતા હોય આપણી પાસે. ચલો, શું કહે છે? X નું દ્રાવણ ઢોળવા માટે વપરાય. કોનું દ્રાવણ? X નું દ્રાવણ. આપણે X શોધવાનું છે. હવે તમને કીધું છે એક કરીને પદાર્થ X નું નામ આપો અને તેનું સૂત્ર લખો. હવે આવા બધા પ્રશ્નો લખવાનું કીધા. પ્રેઝન્ટેશન, લગનમાં જાઓ, કપડા ગમે તે પહેરો ચાલે ના, આમ પ્રેઝન્ટેશન હોય, વાળ કપાવો, આમ દાઢીને શેપ કરો અને કપડા પહેરો, જેવા કપડા એવા બૂટ પહેરો. મગજ ચાલે કે ના ચાલે? તો ચલો, તો 25 તો ઉપર તમે આવી રીતે લખવાનું આન્સર 25. આમ એને બોક્સ બનાવી દેવાનું. ચલો, એક કરીને છે તો અહીંયા 1 નંબર આપવાનો. જો અહીંયા A હોય તો આપણે A આપવું પડે, રોમન હોય તો રોમન આપવાનું. જો આ માર્ક્સ કશું કપાય નહીં, તો આપણે સિસ્ટમ જ એવી ડેવલપ કરવાની ભાઈ. પહેલા દિવસ 1 કરીને. હવે બધાને ખબર ભાઈ ઢોળવા માટે કોણ વપરાય સાહેબ? તો X નું નામ, તો X નું નામ, એના પછી X નું સૂત્ર. ઢોળવા માટે વપરાય CaO. આને શું કહેવાય? કેલ્શિયમ ઓક્સાઇડ. આનું બીજું નામ શું કહેવાય ખબર છે? કડી ચૂનો. શું કહેવાય બેટા? કડી ચૂનો. હવે નેક્સ્ટ શું કીધું તમને? પદાર્થ X ની કોની સાથે પ્રક્રિયા? પાણી સાથે. લખી દો, 2 નંબર આપો. પદાર્થ X એટલે કોણ? કેલ્શિયમ ઓક્સાઇડ. કોની સાથે પ્રક્રિયા કરવાની? પાણી સાથે. કઈ પ્રક્રિયા? કોઈ મને કહેશો સાહેબ? આ પ્રક્રિયા તો સાહેબ અમે લખી જ છે. અરે બેટા, સંયોગીકરણ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? સંયોગીકરણ. યાદ છે? ચલો, શું બને? બધાને ખબર કે CaOH twice વત્તા સાથે ઉષ્મા ઉત્પન્ન થાય. આવડે? હજી એવો પ્રશ્ન પૂછાય કે X ની CO2 સાથે પ્રક્રિયા, 3 ગુણમાં પૂછવું હોય તો X ની CO2 સાથે પ્રક્રિયા. X એટલે કોણ? CaO. એની CO2 સાથે પ્રક્રિયા કરો એટલે CaCO3 બને. આ એક્સ્ટ્રા પીસ છે, એક્સ્ટ્રા છે, આ એક્સ્ટ્રા.
જો 3 ગુણમાં આને પૂછવું હોય તો આવી રીતે પૂછે. હા, પણ બાકી આપણને 2 પૂછ્યા હોય તો આટલું ટપકાઈ દે. વ્યવસ્થિત લખાણ હોવું જોઈએ. બસ આગળ આવો. ચલો વાત કરીએ. ઓકે, 30મા નંબરની. સરસ મજાનો પ્રશ્ન. પ્રેક્ષાને પોતાની આંખની ખામી દૂર કરવા માટે -2.0D પાવરના ચશ્માની જરૂર પડે છે. હવે મને કહો બેટા, પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે? આંખની ખામી કયા પ્રકારની હશે? હવે સાહેબ આ શું છે ખબર નહીં પડતી. બેટા આ -2.D જે લખ્યો છે ને એ શું બતાવે ખબર? આ ડી એટલે શું? ડાયોપ્ટર. કોનો એકમ? ભાઈ પાવરનો. કોનો એકમ? પાવરનો. હા, પાવર કેવો આવ્યો બેટા? માઇનસ. માઇનસ એટલે ઋણ. હવે મન કહો, આપણી પાસે 2 જ પ્રકારના લેન્સ હોય, એક અંતર્ગોળ લેન્સ, એક બહિર્ગોળ લેન્સ. તો કોનો પાવર માઇનસ હોય? એટલે આપણે 50 વાર કીધું કે ભાઈ અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ નો પાવર કેવો હોય? એનો મતલબ છોકરી કયા ચશ્મા પહેરે? અંતર્ગોળ. હવે સાહેબ છોકરી, હા એક સમજ જવાબ મળી ગયો સાહેબ. આ જો એ આંખની દૂર કરવા લેન્સ નો પ્રકાર તો ખબર પડી ગઈ, અંતર્ગોળ. પણ ખામી કીધે ખબર પડે? ભાઈ તમે લઘુ દ્રષ્ટિની ખામીમાં ભણો જ છો. અંતર્ગોળ લેન્સ હોય તો કઈ ખામી હોય? લઘુ દ્રષ્ટિની ખામી. આવી રીતે સોલ્વ કરતા શીખો બેટા. તો ભાઈ આને લખાય કેવી રીતે? આપણે એક્ઝેક્ટ લખવાનું, ગમે તેમ લખવાનું નહીં. આટલું ખબર પડી ગઈ? હવે જો આન્સર 30 પહેલો કર્યો છે તો 1 કરીને. ચલો, તેની ખામી કયા પ્રકારની હશે તો લખવાનું. પ્રેક્ષાની ખામી. પ્રેક્ષાને લઘુ દ્રષ્ટિની ખામી હશે. શું લખાય? પ્રેક્ષાને લઘુ દ્રષ્ટિની ખામી હશે. નેક્સ્ટ. હવે શું કહે છે? આંખની ખામી દૂર કર લેન્સનો પ્રકાર તો લખવાનું. આંખની ખામી દૂર કરવા માટે અંતર્ગોળ લેન્સ વપરાય. આંખની ખામી દૂર કરવા માટે અંતર્ગોળ લેન્સ વપરાય. 2 કરીને. શું પૂછ્યું તમને? વૈજ્ઞાનિક કારણ. ભાઈ કારણ આપો તો આપી દઈએ. ચલ, બધાને ખબર છે લઘુ દ્રષ્ટિ તો આંખનો ડોળો લાંબો થઈ જાય. આંખનો ડોળો લાંબો થવો. બીજું, આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ વધવી. આંખના લેન્સની વક્રતા વધવી. સોરી, વક્રતા વધવી. કમ્પ્લીટ લખી દેવાનો જવાબ. ઓકે, 30મો સવાલ. ચલો એના પછી વાત કરું બેટા. નેક્સ્ટ સવાલ આવે છે આપણી સમક્ષ. વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે શું? સાહેબ વ્યાખ્યા કેવી લખવી શીખવાડું. બીજું, તમને કીધું છે બેટરી, વિદ્યુત બલ્બ, એમીટર બંધ કર ધરાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ રેખાકૃતિ દોરી. આટલું સ્ટોપ કરી દો. બસ, પાછો નહીં વાંચો. પહેલા આકૃતિ બનાવો. સાહેબ આવી આકૃતિ કેવી રીતે બનાવવાની? હું શોર્ટકટ આપું. કોઈ પણ તમને પરીક્ષામાં કે આવી આ બધા ગોઠવીને આકૃતિ બનાવો એટલે ઓહમના નિયમની આકૃતિ દોરી દેવી. બસ, ચલો ઓહમના નિયમની આકૃતિ તમને આવડે તો હું શીખવાડું. ચલો પહેલા મને કહો, આવું કંઈક દોરતા આપણે. હા સાહેબ. અહીંયા બેટરી લેતા એટલે હા સાહેબ. અહીંયા કળ લેતા હા સાહેબ. ચલો, બધાને ખબર એમીટર ક્યાં આવે? સાહેબ અહીંયા એમીટર આવે તો જગ્યા કરી દઉં.
એ મીટર. આ બેટરીનો પ્લસ પોઈન્ટ, આ નાનો છેડો માઇનસ. આમાં બતાવો આ પ્લસ આ માઇનસ. હવે તમને આમાંથી કઈ કઈ વસ્તુ આવી ગઈ, ચલો ડિલીટ કરો. ચલો જે જે વસ્તુ આવી ગઈ, બેટરી આવી ગઈ. ક્યાં છે બેટરી? તો નામકરણ કરો. ચલો આને શું કહેવાય? બેટરી. આ ટપ્પુ છે ને એટલે કહેવાય બંધ કર. આને શું કહેવાય? બધાને ખબર સાહેબ, એ મીટર. હવે ચલો બેટરી આવી ગઈ, એ મીટર આવી ગયું, બંધ કર આવી ગઈ. બલ્બ ક્યાંથી લખશો સાહેબ? બલ્બ? અરે ભાઈ બલ્બ એટલે શું? તો આને શું કે આ શું છે? આ અવરોધ છે. હવે હું કહું, તમારા ઘરમાં જેટલા સાધનો છે ને ભાઈ, એ બધા અવરોધો કહેવાય. પંખો અવરોધ, આ સ્માર્ટ બોર્ડ કેમ અવરોધ? કે ભાઈ એમાંથી બિલ આવે, એમાંથી ખર્ચો થાય. મગજ ચાલે કે ના ચાલે? ટ્રાફિકમાં ઉભા રહો, પેટ્રોલ વધારે જાય, અવરોધ કહેવાય. મગર એસી બિલ વધુ આવે, મોટો અવરોધ. તો હવે આ અવરોધના જગ્યાએ મારે શું જોઈન કરવાનું? બલ્બ. હવે અમુક ને બલ્બ, હા સર બલ્બ કીધે બનાવો બેટા, એકદમ લોલીપોપ જેવી વાત છે. આ બલ્બ બનાવી દે. લો અમુક કરવાનું છે કશું. બલ્બ અહીંયા નામ આપી દેવાનું, વિદ્યુત બલ્બ. પતી ગયો. કશું અવરોધ ચેકી દેવાનો પછી આપણી રીતે થઈ ગઈ આકૃતિ. ચલો હવે મન કહો, જોજો હવે ક્યાં મજા આવશે. હવે શું કીધું? ચલો હવે આકૃતિ દોરી દીધી. હા બધી આવી ગઈ, બધું બાકી ના સાહેબ. હવે જો રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવો. હવે રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા ક્યાંથી ક્યાં આવે સાહેબ? આની ખબર પડતી. ચલો હવે મન કહો, રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા ક્યાંથી ક્યાં આવે બેટા? ધન થી લઈને ઋણ સુધી આવે. ક્યાં સુધી આવે? ધન થી ઋણ સુધી. ફરીથી કહું, રૈવાજિક વિદ્યુત પ્રવાહ ક્યાં જાય? ધન થી ઋણ. કોઈ પણ આવી દિશા બતાવી હોય તો પોઈન્ટ આપવાના બેટા. હું શીખવાડું છું. જેટલા ખૂણા પડે ને ત્યાં એક એક ટપકું કરી દેવાનું. અહીંયા એ બિંદુ. કેમ આવું? તો આગળ સમજાવું છું. બી બિંદુ, સી બિંદુ, ડી બિંદુ. હવે તમને શું માન્યું છે? રૈવાજિક વિદ્યુત પ્રવાહ ધન થી ક્યાં? ઋણ. બેટરીના ધન થી ઋણ. તો આ રીતે. અલ્યા આવું ના કરાય. અમુક શું કે છે આ પતી ગયું. ના 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 ના, એવું ના. આખું ફરાઈને લઈ જવું પડે. આખું ફરાઈને એટલે ચલો બતાવો. ચલો ધન થી નીકળે વિદ્યુત પ્રવાહ આઈ. હા ગયો સાહેબ. ચલો પેલા ક્યાં આવ્યો? એ આગળ, પછી બી આગળ, પછી ક્યાં જશે? સી આગળ, પછી ક્યાં છે? ડી આગળ. આવી ગયું આમ ફરી, અહીંયાથી નીકળ્યું, આમ આવી ગયું ના આવી ગયું? લે હા. તો હવે મન કહો, લખવાનું જો રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા. ચલો ક્યાંથી ક્યાં? એ થી બી, બી થી સી, સી થી ડી. આ મગજ ચાલ્યું. એ થી બી ગઈ, બી થી સી ગઈ, સી ડી. હવે તમને કાલે ઉઠીને બીજું પૂછે. તમને એવું પૂછે કે ભાઈ ઇલેક્ટ્રોન વહનની દિશા. સાહેબ ઇલેક્ટ્રોન વહનની દિશા ક્યાંથી કહેવાય? બધાને ખબર ભાઈ. ઋણ થી લઈને ક્યાં સુધી? ધન. ઋણ થી ધન. આમ કૂદકો મારી દઉં. એટલે આ બબુચક નામ રાય, તકલીફ પડે. ઋણ થી ધન, અહીંયાથી નીકળવાનું, અહીંયા આવવાનું. મગજ ચાલે છે. ચલો તો મને લખાવો, ઇલેક્ટ્રોન વહનની દિશા. તો ક્યાં જાય? ડી, સી, બી અને બી થી એ થી નહીં આવીએ તો ડી, સી, બી, એ. આવડે કે ના આવડે? લ્યા આવડે કે ના આવડે? કમ્પ્લીટ થઈ ગયું પેલું. હવે આમાં કશું લેવાનું. જે પ્રશ્ન પૂછો એ પૂછ. પણ સાહેબ એક વસ્તુ તમે ના શીખવાડી. બોલ બોલ કઈ વસ્તુ? સાહેબ વ્યાખ્યા તમે ના શીખવાડી. અલ્યા શીખવાડી દો વ્યાખ્યા. ચલ એના પહેલા આને હું એકદમ નાનું બનાવી દઉં એટલે તમને મગજમારી કશું રહે નહીં. હા જોજો
પછી આનો સ્ક્રીનશોટ લઈ લેજો, બહુ મજા પડી જશે. જોજે આને હું અહીંયા મૂકી દઉં. જો હવે જોજે, હવે દરેક જણ અહીંયા જો વિદ્યુત પરિપથની રેખા હોય છે. ચલ આ આખો વિદ્યુત પરિપથ કહેવાય. જોજે બોલતો રહે છે. વિદ્યુત પરિપથ કહેવાય કે ના કહેવાય? અરે સાહેબ કહેવાય, કેમ ના કહેવાય? હવે મને કે આ શું છે? બલ્બ એક ઘટક થયો. હા સાહેબ. એમીટર ઘટક. હા સાહેબ. બેટરી ઘટક. હા સાહેબ. કણ ઘટક કેવું? તમે પીઝામાં જાઓ બેટા, પીઝાની શોપમાં જાઓ, મેકડોનલ્ડ જાઓ, ઓકે, લાપિનોઝમાં જાઓ, તો પીઝા એકલું લખી દે ના. માર્ગેરિટા તો પીઝાનું ચિત્ર બતાવે. હા. ઓનિયન ચિત્ર બતાવે. વેજીટેબલ ચિત્ર બતાવે. મગર ચાલે? આ ચિત્રો કેમ બતાવે? દરેકના ચિત્રો સેમ હોય ના? અલગ અલગ હોય. પણ હોય તો પીઝા, પણ નામ અલગ અલગ, ચિત્રો અલગ અલગ. મગજ ચાલે એમ. આ પરિપથ છે આખો, એમાં વિવિધ શું છે? ઘટકો. વિદ્યુત પરિપથમાં રહેલા વિવિધ ઘટકોને એમીટર તો એની સંજ્ઞા અલગ, માર્ગેરિટા સંજ્ઞા અલગ, બેટરી સંજ્ઞા અલગ, વડાપાવ સંજ્ઞા અલગ, મગજ ફ્રેન્કી સંજ્ઞા અલગ, બંકર અલગ. તો વ્યાખ્યા શું લખાય? જો વ્યાખ્યા લખવાની આપણે, વિદ્યુત પરિપથમાં રહેલા, વિદ્યુત પરિપથમાં રહેલા વિવિધ ઘટકોને, વિદ્યુત પરિપથ એમાં રહેલા વિવિધ ઘટકોને તેમની સંજ્ઞા વડે દર્શાવતી આકૃતિને વિદ્યુત પરિપથની રેખાકૃતિ કહે છે. ઓકે, ચલો કમ્પ્લીટ 21મો પ્રશ્ન એકદમ ડિટેલમાં ભણાવી દીધો. સ્ક્રીનશોટ લેવો લઈ લેજે, મારા ફોટા સાથે લેજે, આમ શેર કરે તો ખબર પડે કે જુબેલ પટેલ ભણાવી છે. ના ચલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ વાત કરવાની છે આપણે બહુ સરસ મજાનો પ્રશ્ન 40મો. ઓકે ચલો 40મો પ્રશ્નની વાત કરીએ. ચલ અહીંયા આવી જા બેટા, તો અહીંયા આવી જા, ઝૂમ કરી દઉં એટલે બધાને વંચાય. 40મો પ્રશ્ન, ઇલેક્ટ્રોન સ્થળાંતરણ દ્વારા Na2O અને MgO નું નિર્માણ સમજાવો બેટા. કઈ જ ના કરો તો પહેલા નિર્માણ સમજાવી દો. આ છોકરાને ના આવડે એટલે જ મેં લીધો છે પ્રશ્ન. ચલો Na2O, પહેલી વાત કરું Na2O. હવે આ બધા ક્યારે આવડે? જ્યારે તમને બેઝિક વસ્તુ ખબર પડે. ચલો બાજુના પેજ ઉપર લઈ જાઓ Na2O અને MgO. અહીંયા ખાસ ધ્યાન આપજો. પહેલી વાત કરીએ Na2O. ઓકે ચલો હવે મને દરેક જણ કહેજો 2 મિનિટ, હું નીચે લખું, દેખાય તમને? Na2O એનો મતલબ કઈ બે આઈટમ છે? સોડિયમ અને ઓક્સિજન. હવે જો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 11. તેની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 1. હવે નિયમ તમને ના ખબર હોય કહી દઉં. જો બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય, 1 હોય, 2 હોય, 3 હોય, એ લોકો ગુમાવે. શું કરે? ગુમાવે. તો એક ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે. હવે ઓક્સિજનની વાત કરીએ. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, ઇલેક્ટ્રોનના 2 અને 6. પાછળ વાળું જોવાનું, બીજું કશું જોવાનું નહીં. છેલ્લી કક્ષા કેટલા ઇલેક્ટ્રોન? 6. હવે નિયમ કહું, 5, 6, 7 હોય તો મેળવે. હવે સર મેળવીને ગુમાવે કેમ કરે? તો છેલ્લી કક્ષામાં 8 ભરવા માટે. જો આ એક ગુમાવી દે, એકને બંધ કરી દો, શું વધ્યા? 8. પછી ખબર પડી 6 છે તો કેટલા મેળવશે? 2 મેળવે. મગજ ચાલે? 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે 8 થઈ ગયા. હવે સાહેબ રચના કેટલી લખવાની? તો અહીંયા જો સોડિયમ લેવાનો.
સોડિયમ ના કેટલા છે 2, તો અહીંયા બીજું લેવાનું બેટા, કરી દીધું. ચલો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1 and only 1. તો હવે ઇલેક્ટ્રોન ને કે દર્શાવશો? ડોટ વડે. એકને ડોટ વડે તો બીજાને ક્રોસ વડે. ઓક્સિજન જોયો? હા સાહેબ, કેમ ના જોઉં? હું તો જોઈ જ લઉં ને. ઓક્સિજન જોયો? હા. ઓક્સિજન ની બાહ્યતમ કક્ષામાં કેટલા એટમ? 6 ઇલેક્ટ્રોન. તો એને આપણે ક્રોસ વડે દર્શાવીશું. 1 2 3 4 5 6. હવે શું થશે બધાને ખબર? આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે. હવે મને કહો, ચલો એને ની વાત કરીએ. સોડિયમ એક આપી દેશે ઇલેક્ટ્રોન એટલે +1, એનો બ્રેકેટ ચાલશે, બ્રેકેટ નહીં કરો ચાલશે. આ સોડિયમ આપશે +1. હવે ઓક્સિજન ની વાત કરો. ચલો ઓક્સિજન, તો ઓક્સિજન ના પહેલા પોતાની ક્રોસ લખી દો. 1 2 3 4 5 6 પોતાની ક્રોસ લખી. હવે સોડિયમ ના લેશે તો સોડિયમ ના ટપકા ટપકા આપી દો. એક સોડિયમ ટપકું, આ બીજું. કેટલા મેળવે? 2 મેળવે તો માઇનસ. આ કમ્પ્લીટ સ્ટ્રક્ચર બનાવી દીધું Na2O બ્લોક. કશું છે આમ? ચલો એવું MgO નું બનાવું. ચલો આપણે તો બનાવવા જ આવ્યા છે. MgO બનાવો. MgO. ચલો મેગ્નેશિયમ નો પરમાણુ, ઓહો નહીં દેખાય. MgO મેગ્નેશિયમ નો પરમાણુ ક્રમાંક કેટલો સાહેબ? 12. ઇલેક્ટ્રોન ના 2 8 અને 2. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સાહેબ? 2. તો 2 ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. ચલો હવે વાત કરું ઓક્સિજન ની. ઓક્સિજન નો પરમાણુ ક્રમાંક 8 2 અને 6. કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? 2 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન મેળવે ને આ 2 ઇલેક્ટ્રોન ગુમાવે. દોરકું જ કહેવાય. હવે ચલો લખો. તો મેગ્નેશિયમ અહીંયા, ઓક્સિજન અહીંયા. મેગ્નેશિયમ ની બહાર કેટલા ઇલેક્ટ્રોન? 2. તો 2 ડોટ કરો. ઓક્સિજન ની બહાર 6, તો 6 ક્રોસ મારો. સેમ ઇનાઇઝ. ચલો 2 ઇલેક્ટ્રોન કોણ લઈ જશે? આ આપી દેશે અને આ લઈ જશે ઓક્સિજન. ચલો હવે બનાવો. મેગ્નેશિયમ 2 આપે એટલે +2. ઓક્સિજન નો પોતાના ક્રોસ ગોઠવી દો. હવે આ પેલા જે હતા ને આના, હા મેગ્નેશિયમ ના ગોળ 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 કેટલા મેળવે? 2. 2 મેળવે તો 2 માઇનસ. આવડે કે ના આવડે? સ્થળાંતરણ તમને આવડે? હવે તમને ખાલી આગળ બતાવી દઉં. ચલો પ્રશ્નમાં શું બાકી રહી ગયું? નિર્માણ દર્શાવી દો. કયા કયા આયનો હાજર હશે? કયા કયા આયનો હાજર છે? ચલો આમાં કયા આયનો હાજર? 2 મિનિટ. આમાં Na+1. હવે કેટલા Na? 2. તો 2 Na+1 અને 1 ઓક્સિજન -2. આ પતી ગયું. આમાં આયનો હાજર. આમાં કયા હાજર? એક જ Mg+2 અને O-2 આયનો હાજર છે. આવડે કે ના આવડે? બસ આટલું લખવાનું. આવી જાઓ આગળ. હવે આપણે ફક્ત એક પ્રશ્ન બાકી, દાખલો છે 46. પહેલા બેઝિક અહીંયા સમજાવી દઉં. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે આને હું રફ કરી દેવાનો છું. દાખલો ગણવાનો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે ચલો દાખલો ગણો એના પહેલા સરસ મજાની લાઈન ડ્રો કરી દઉં. હવે જોયું આગળ. શું વિદ્યુત પરિપથના 3 અવરોધો છે? જો બેટા અહીંયા ખાલી રચના બતાવજો. 3 અવરોધ. એકને હું કહું R1, બીજાને કહું R2, ત્રીજાને કહું R3. તો થઈ ગયું 3 અવરોધો. પહેલો અવરોધ 5 ઓહ્મ, અહીંયા લખી દઉં 5 ઓહ્મ. બીજો અવરોધ કેટલો બેટા? 10 ઓહ્મ.
તો અહીંયા મૂકી દઉં 10 ઓહ્મ. ત્રીજો અવરોધ 30, તો અહીંયા મૂકી દઉં 30. ચલો, એક્સ અને વાય બે વચ્ચે જોડેલા છે. 12 વોલ્ટની બેટરી, એમ વી મળી ગયો 12 વોલ્ટ. અરે મગજ ચાલે. પહેલો, દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત, દરેક અવરોધમાં, એટલે આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, આમાંથી, દરેકમાંથી. પછી પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ અને પરિપથનો અવરોધ. કેવું જોડાણ છે જો પહેલા સમાંતર જોડાણ. ચલો પહેલા તો આને હું ત્યાં લઈ જાઉં, આને હું ત્યાં લઈ જાઉં. ચલો, દેખાય તમને? ચલો આ મૂકી દીધું મેં. ફરીથી આ દેખાય તમને? ચલો, કયું જોડાણ છે મને કોઈ કહેશો? હા, સમાંતર જોડાણ. કયું જોડાણ બેટા? સમાંતર જોડાણ છે. ચલો હવે મને R1 હોય તો એનો વિદ્યુત પ્રવાહ કેટલો? I1. R2 હોય તો I2. R3 હોય તો I3. તો પહેલા તો આપણે આ શોધવાનું છે પહેલા. ચલો, દરેકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક કરી, દરેકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. હવે વિદ્યુત પ્રવાહ માટે હવે તમને અવરોધ આપેલો છે, V આપે, સૂત્ર બધાને ખબર, V બરાબર IR છે. ચલો હવે V બધા માટે કોમન હોય, R1 અને I1 થઈ ગયું. ચલો V કેટલો તમારો? 12. I1 કેટલો શોધવાનો સાહેબ? R1 કેટલો? આ દેખાય છે R1? હા 5. ચલો 12 ભાગ્યા 5 કરો એટલે I1 મળે. આ 5 છે જોજો. ચલો 12 ભાગ્યા 5, 5 દુની 10, 2 0 5 ચોક 20. તો I1 તમને મળે 2.4 I. આવું લખો ને તો ખોટું પડે, એનો એકમ લખવો પડે. એમ્પિયર એકમ થાય. આમ એ કહેવાય. એ શું કહેવાય? એકમ શું છે? એમ્પિયર એટલે કે એ. હવે વાત કરું આગળ. બીજાનું શોધો. ચલો I1 મળી ગયો તમને? હા સાહેબ. હવે શોધો V બરાબર I2 R2. V કેટલો તમારો? 12. I કેટલો તમારો? I2 શોધવાનો. R2 કેટલો? 10 સાહેબ. તો 12/10 બરાબર I2. તો 1.2. આવું લખો ચાલે? ના લખાય, મારે અહીંયા લખવું પડે એમ્પિયર. ચલો નેક્સ્ટ ત્રીજો ગણો. ચલો V બરાબર I3 R3. V કેટલો તમારો સાહેબ? 12. I3 માં શોધવાનો. R3 કેટલો? 30. ચલો 12/30 બરાબર I3. ભાગ કોણ ઉડાડશે? હું, તમે, બધા ઉડાડીએ. 6 × 30, 6 દુની 12. આ ગયા. 2 ભાગ્યા 5 કરો, ભાગ ન ચાલે એટલે પોઈન્ટ કરી 0. 5 ચોક 20, 0 0 0.4 0.4. 2 મિનિટ. જવાબ કેટલો આવ્યો? 0.4 બરાબર I3. પણ એકમ લખવો પડે. આ અલગ કેમ બોક્સ કરું છું? તમને મગજ ચાલે. થઈ ગયો બેટા? હવે તમને શું કીધું? જો પહેલું વસ્તુ ક્લિયર થઈ ગઈ. પહેલી વસ્તુ જે માગી હતી, આ દરેકનો વિદ્યુત પ્રવાહ ગણ દીધો. પહેલી વસ્તુ આપણી ક્લિયર. હવે તમને પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ દેખાય છે? કુલ વિદ્યુત પ્રવાહ. હા, કુલ કીધે ગણશો? બધાનો સરવાળો લે. સરવાળો બધાનો શું કરું? સરવાળો. ચલો બધાનો સરવાળો કરો. ચલો કુલ વિદ્યુત પ્રવાહ 2 નંબર કરી. કુલ વિદ્યુત પ્રવાહ કેટલો થાય? મને કુલ વિદ્યુત પ્રવાહ I બરાબર I1. 2 મિનિટ પર તમને દેખાશે નહીં, આ ભૂલી જવાય છે. 2 નંબર આપી કુલ વિદ્યુત પ્રવાહ I બરાબર I1 + I2 + I3. I1 કેટલો?
આ મળે જો 2.4. I2 કેટલો 1.2. I3 કેટલો 0.4. હવે આનો સરવાળો કરો, બહુ અગત્યનો. અહીંયા અલગ લખું છો, બધા ટપકા છે, ટપકાની નીચે ટપકું, બસ આ નિયમ યાદ રાખવાનો. 2.4 1.2 0.4 પ્લસ જવાબમાં બી ટપકાના નીચે ટપકું. હવે જુઓ 4 ને 2 6, 6 ને 4 10, 1 0, 2 ને 3 ને 4, જવાબ આવે 4. ઓકે, તો I ની વેલ્યુ કેટલી મળી ગઈ? 4. I બરાબર 4 એમ્પિયર. હવે ત્રીજા નંબરે શોધવાનો છે કુલ અવરોધ. કયું જોડાણ છે? સમાંતર જોડાણ. 1/Rp બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ R3. ચલો હવે મને કહેશો કોઈ 1/Rp. R1 કેટલો આવ્યો? R1 5. R2 કેટલો આવે બેટા? 10. R3 કેટલો આવ્યો? 1/30. ચલો 1/Rp બરાબર શું કરવો પડે? લસા લેવો પડે. 5, 10 અને 30 નો લસા કરવો છે તો કરાવી દો. ચલો 5, 10, 30. 5 એકા 5, 5 દુ 10, 6 પચામ 30. 2 મૂકો 3, 3 એકા 3 દુ 6, 6 પચામ 30. લસ્સી કેટલી આવી? 30. લસ્સી કેટલી આવી? 30 આવી ગઈ. ચલો 30 લસા આવ્યો, નીચે 30 મૂકી દો. હવે 5 છે 30 લાવા, 5 6 30 એટલે ઉપર સગડે 6. 10 છે 30 લાવા, 10 સરીના 30. 30 છે 30 લાવા, 30 31. ચલો હવે 1/Rp બરાબર 6 7 8 9 10, 10/30. જવાબ આવી ગયો? ના ભાઈ ના. Rp આને ઉપર લઈ જવું પડે, તો આને ઉપર લઈ જાઓ. Rp બરાબર 30/10, 0 0 કેન્સલ. Rp બરાબર 3 ઓમેગા. તો આ તમારો અવરોધ આવી ગયો. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લેજો. આ વિડીયોને અહીં શું રાખું છું. ભારત માતાની જય. જય જય ગુરુ ગુજરાત. જોવિલ્સના વિજ્ઞાનની જય.